એકેય આશ્રમના મહંત તરીકે હું જ્યાં સુધી હયાત છું ત્યાં સુધી તમામ આશ્રમોના મિલકત અને મહંતાઈ એ મારી પાસે રહે. સરખેજ હોય, જુનાગઢ હોય, કેવડિયા હોય, કોઈ પણ જગ્યા હોય. પૈસા અને સંપત્તિ માટે સગા ભાઈઓ વચ્ચે દુશ્મની થઈ હોવાના ઉદાહરણો તો સમાજમાં ઘણા જોવા મળ્યા, પણ સંસારનો ત્યાગ કરનારા સાધુ સંતો વચ્ચે જો પૈસા અને સંપત્તિ માટે વિવાદ થાય તો નવાઈ લાગે. એમાં પણ ગુરુ શિષ્ય જો એકબીજાના દુશ્મન બની જાય તો આવું જ કંઈક થયું છે અમદાવાદના સરખેજના ભારતી આશ્રમ વિવાદમાં. સંપત્તિ માટે એકબીજાના દુશ્મન બનેલા ગુરુ ચેલાનો વિવાદ એ હદે વધ્યો કે ગુરુએ જાહેર નોટિસ આપીને પોતાના ચેલાને ગુરુ શિષ્ય પરંપરામાંથી દૂર કર્યા હોવાનું કહેવું પડ્યું છે. શું છે ભક્તિધામમાં વર્ચસ્વની લડાઈ, જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ગુરુવારે રાત્રે જૂનાગઢથી આવેલા મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ અમદાવાદના સરખેજના ભારતી આશ્રમમાં કબજો કર્યો. તેમની સાથે બાઉન્સરો અને 100 જેટલા સમર્થકો પણ હતા. ગુરુવાર પહેલા સરખેજના ભારતી આશ્રમનો વહીવટ ઋષિ ભારતી બાપુ ચલાવતા હતા. આ ઘટનાથી સરખેજનો ભારતી આશ્રમ ફરી એકવાર ચર્ચામાં આવ્યો. આખો એ વિવાદ શું છે અને કેમ થઈ રહ્યો છે એ સરળ ભાષામાં સમજીશું, પણ પહેલા આજે ભારતી આશ્રમના ગાદીપતિ સ્વામી હરિહરાનંદ અને એમના શિષ્ય ઋષિ ભારતી બાપુ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટની આશ્રમો તેમજ સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેની વચ્ચે આજે ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના જગતગુરુ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદજીએ એમના શિષ્ય ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને સેવા આશ્રમમાંથી દૂર કર્યા છે. શ્રી 1008 શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજે રવજી ભગત ઉર્ફે ઋષિ ભારતી બાપુ અને વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વરી ભારતીને શ્રી લંબે નારાયણ આશ્રમ સનાથલમાંથી હાંકી કાઢ્યા છે. રવજી ભગત એટલે કે ઋષિ ભારતી બાપુ અને વિલાસબેન એટલે વિશ્વેશ્વરી માતાજી જેને કહેવાય છે, એ ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ એ બંનેને મુક્ત કરી દેવાની નોટિસ, જાહેર જનતા જોગ આપવામાં આવી છે, જેમાં લખ્યું છે કે એમની સાથે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ માટે સંસ્થાની જવાબદારી રહેશે નહીં. પહેલા એ સાંભળો કે ઋષિ ભારતી બાપુ આ અંગે શું કહી રહ્યા છે, ત્યાર પછી એ પણ સાંભળીશું કે હરિહરાનંદ બાપુનું સંપત્તિ વિવાદને લઈ અને ઋષિ ભારતી બાપુને લઈને પણ શું કહેવું છે. જય ગિરનારી. ગરવી ગુજરાતના તમામ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને મારી કરબદ્ધ વિનંતી છે કે હરિહરાનંદ ભારતીજીએ જે મારા વિરુદ્ધમાં નોટિસ બહાર પાડી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. કારણ કે 2010થી ભારતી આશ્રમ સરખેજમાં હું ટ્રસ્ટી તરીકે પીટીઆરમાં નોંધાયેલો લીગલી છું અને 2008થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની અંગત સેવા તરીકે મારું જીવન મેં વ્યતીત કરેલું, સેવા નિષ્કામ ભાવે કરેલી, જે ગુજરાતના તમામ લોકોને ખ્યાલ છે. એટલા માટે વારે વારે હરિહરાનંદ ભારતીજી આવી નોટિસો બહાર પાડી અને મારું વ્યક્તિગત રીતે અપમાન કરી રહ્યા છે. મને એન કેન પ્રકારે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સંત હંમેશા સેવા માટે કાર્યાન્વિત હોય છે. સેવા પરમો ધર્મ અને પરોપકારાય સતામ વિભૂતય, આ સંતના સદગુણો હોય છે. અને ગુરુ એને કહેવાય કે શિષ્યને હંમેશા સવાયો કરીને બતાવી દે. પરંતુ હરિહરાનંદ ભારતી એ માત્ર ને માત્ર પોતાના કરતા શિષ્ય સવાયો ન થાય એટલા માટે આ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એટલે ગિરનારી મહારાજને અને મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની દિવ્ય ચેતનાને મારી પ્રાર્થના છે કે હરિહરાનંદ ભારતીજીને એ સદબુદ્ધિ આપે. જય ગિરનારી. અને શાંતિપૂર્વક કોઈ વિવાદ થયા વિના હું અહીં આવી બેસી ગયો છું. બાકી અભદ્ર વર્તન થયું એટલે હું આવતો બંધ થઈ ગયો હતો. મારી હારે પણ મારો શિષ્ય છે છતાંય મારી હારે અભદ્ર વર્તન થયું, ટ્રસ્ટીઓ હારે થયું, તો પછી ખૂબ દુઃખ થયું હતું કે હાળું આપણે ક્યાંક આમાં ભૂલ ખાઈ ગયા છે શિષ્ય બનાવવામાં. નકર બાપ પાછળ દીકરાનો અધિકાર હોય, પણ જ્યારે બાપ
એના રાજી ખુશીથી કહે ત્યારે અને બધાને રાજી રાખીને કામ કરવું જોઈએ, તો એ કામ એને કર્યું નહીં. અને પોતાની પ્રતિષ્ઠાની આકાંક્ષાને કારણે લાગઠ બેનરો, પોસ્ટરો અને બોલે વાસાળ હતો, ભણેલો હતો, એટલે જ્યાં ત્યાં મીડિયામાં આમાં તેમાં બધે પહોંચી અને સામેથી આ બધું થતું. તો કાલ મેં કબજો લીધો અને હું અહીં બેઠો છું. કબજા તો કોઈ હતો નહીં, કારણ કે મારું જ છે, એમાં કોઈનું એક ટ્રસ્ટી તરીકે હતો. અને બાપુએ અને મારા ગુરુજીએ બધી જગ્યાએ વહીવટદારો મૂક્યા હતા, એ પ્રમાણે મેં પણ વહીવટદારો તરીકે રાખ્યા હતા. તો વહીવટદાર હક ધરાવે એ વ્યાજબી નથી. તો કાલે આ વસ્તુને ખતમ કરી અને મારા હાથમાં વહીવટ લઈ લીધો આજે. અને હવે પછી હું જ અહીંયા રહીશ ને હું જ વહીવટ કરે. અને એકેય આશ્રમના મહંત તરીકે હું જ્યાં સુધી હયાત છું ત્યાં સુધી તમામ આશ્રમોના મિલકત અને મહંતાઈ એ મારી પાસે રહે. સરખેજ હોય, જુનાગઢ હોય, કેવડિયા હોય, કોઈ પણ જગ્યા હોય. વહીવટ તરીકે માણસો નિમિત્ત છું, બાકી મહંતાઈ મારી પાસે રહે અને ત્યાં સુધી હું કોઈને હોપીશ નહીં. અસ્તુ. જય ગિરનારી. ઓમ નમઃ. સૌથી પહેલા તો આખો વિવાદ શું છે એ જાણવું હોય તો એ પહેલા જાણવું પડે કે ભારતી બાપુ કોણ હતા. ભારતી બાપુનું આખું નામ વિશ્વંભર ભારતી બાપુ હતું. એમનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજમાં થયો. 16 વર્ષની ઉંમરે સાધુ બન્યા. 24 વર્ષની ઉંમરે એમણે અવંતિકા ભારતી બાપુ પાસેથી દીક્ષા લીધી. 27 ઓગસ્ટ 1976ના રોજ 42 વર્ષની વયે અવંતિકા ભારતી મહારાજ બ્રહ્મલીન થતા ભારતી બાપુએ આશ્રમની આખી જવાબદારી સંભાળી. આપને એ જણાવી દઉં કે અવંતિકા ભારતી મહારાજે આશ્રમની સ્થાપના કરી હતી. ભારતી બાપુ શ્રી પંચદશનામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા. 11 એપ્રિલ 2021ના રોજ 93 વર્ષની વયે ભારતી બાપુ પણ બ્રહ્મલીન થયા. ભારતી બાપુના શિષ્ય મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ અને એમના શિષ્ય એટલે ઋષિ ભારતી બાપુ, જેમના વચ્ચે અત્યારે વિવાદ ચાલુ છે. સરખેજ આશ્રમ માટે ગુરુ હરિહરાનંદ બાપુ અને શિષ્ય ઋષિ ભારતી બાપુ વચ્ચે વિવાદ ચાલે છે. કોર્ટમાં કેસ પણ થયેલો છે. જોકે હવે હરિહરાનંદ ભારતી બાપુએ ઋષિ ભારતી બાપુને પોતાના શિષ્ય પદેથી દૂર કર્યા હોવાનું જાહેર કર્યું. હરિહરાનંદ બાપુએ એવું પણ જાહેર કર્યું કે ગુરુ શિષ્ય પરંપરામાંથી દૂર કર્યા હોવાના કારણે હવે શિષ્યનું નામ ઋષિ ભારતી પણ નથી રહેતું. વિશ્વંભર ભારતી મહારાજના નિધન પછી ઉત્તરાધી તરીકે કોણ એ અંગેનો આખો વિવાદ છે. હરિહરાનંદ બાપુનો દાવો છે કે વિશ્વંભર ભારતી બાપુએ 2019માં કરેલા વિલમાં સરખેજના આશ્રમના ઉત્તરાધિકારી તરીકે મારી નિમણૂક કરી હતી. જ્યારે ઋષિ ભારતી બાપુનો દાવો છે કે વિશ્વંભર ભારતી બાપુએ 2021માં વિલ કર્યું, જેમાં સરખેજ આશ્રમના ઉત્તરાધિકારી તરીકે મારી નિમણૂક કરી હતી. હવે વાત કરીએ કે ક્યારથી આ વિવાદ ચાલે છે. 2021માં વિશ્વંભર ભારતી મહારાજ બ્રહ્મલીન થયા. એના અંદાજે 2 મહિના પછીથી ગુરુ હરિહરાનંદ બાપુ અને શિષ્ય ઋષિ ભારતી બાપુ વચ્ચે વિવાદ ચાલે છે. અગાઉ પણ 30 એપ્રિલ 2022ના રોજ હરિહરાનંદ બાપુ વડોદરાની કપુરાઈ ચોકડીથી ગુમ થયા, જેના પછી એમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં હરિહરાનંદ બાપુ એવું કહી રહ્યા હતા કે સરખેજ ભારતી આશ્રમ માટે ખૂબ વિવાદ થયો છે. વિલ મારા નામે છે, મારા વિરુદ્ધમાં નકલી વિલ બનાવાયું છે. હું કંટાળી ગયો છું, એટલે બધું જ છોડીને નીકળી જવાનો નિર્ણય કર્યો છે. એના પછી સેવકોએ નાસિકથી એમને શોધ્યા. પછી વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચે હરિહરાનંદ બાપુનું નિવેદન લીધું અને એના પછી તે જુનાગઢ જતા રહ્યા. ફરી પાછા એ ગુરુવારે આવ્યા અને ભારતી આશ્રમમાં એમના બાઉન્સરોને લઈને આવ્યા, સમર્થકોને લઈને આવ્યા અને ઋષિ ભારતી બાપુ અને જે વિલાસબેન છે એમને ત્યાંથી કાઢી મૂક્યા. હવે આટલા કરોડોની પ્રોપર્ટી આશ્રમની છે. 4 આશ્રમ કુલ ભારતી આશ્રમ તરીકે છે ગુજરાતની અંદર. એમાંથી એક આશ્રમ અમદાવાદમાં પણ છે, ભારતી આશ્રમ. અને એ આશ્રમ અને એની કરોડોની પ્રોપર્ટી સંપત્તિને લઈને અને એ આશ્રમના ઉત્તરાધિકારી કોણ એને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હંમેશા આપણે એવું જોતા હોઈએ છીએ કે સંસારીઓની અંદર મોહ માયા હોય છે, એમને સંપત્તિની લાલસા હોય છે. પણ અહીંયા જેમણે ભગવા ધારણ કર્યા છે, જે મોહ માયાથી પર છે, એવા લોકો એટલે કે સાધુ સંતો પણ સંપત્તિ માટે લડાઈ લડી રહ્યા છે.
કોણ સાચું કોણ ખોટું એ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, કેસ કરવામાં આવ્યો છે, એટલે આગળ જતા સામે આવશે. પણ આ મુદ્દા પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. નમસ્કાર.